છે કઈ જિંદગી વતાય છે મોબાઈલ માં નકરું જોયું કામ નકરું મારે કરવાનું આખું કળું વાળી નહીં છે પોતા કરી નાખ્યા કોઈ વ્યક્તિ નથી એમ મોબાઈલ પોતા કરી નાખ્યા છે મેં હું બકાલો લેવા જવાનો હવે લે હું બાઈ ના કામ કરો લગ્ન કરી તો સંજાણા આવા કામ ન કરે આવા કામ તો બાઈ કરવા પડે બાઈ કરવા પડે તારા થાય તો તને ખબર પડશે કરતા જ ન જો બરોબર કેમ હવે જા મેડમ એવું છે હા તો જે વકીલ છે તારા ધ્યાનમાં કઈ ખરો વકીલ સાહેબજી વકીલ તો છે તા સેવા તમને પાસે એવું કરે છે ક્યાં છે વકીલ વકીલ આ મને આમ ટકે ન હોય વાપસ છે હા તો એ કામ કર જા હું આવું પછી આવા કામ ન કરતા કરવા પડે તું જા આમ નથી નીકળ આવું બેસ એક બેસ એને બેસું આપણે બધું વાળવાનું સરખું બહુ છું પાણી મને દે ને વાળું છું કામ તો કર કામ સરકાવીને કરવાનું જ નથી આપણે હાવણો ખેતી ને તારી પર કેમ સરખું જ વાળું છું લે ભરાઈ ગયો હવે તું જોઈ ને તમે મને જોવું પડશે હા બાઈ ની પટકાણી છે કઈ સાંભળો આપણે તો ને બેહવાનું મારી હાથે થાંભળા રાખે મારી હાથે અને પેલા થાંભળા મારે તો આવી રીતે કઈ જિંદગી હોય બોલો બાયું લવાય કે ન લવાય આવી જિંદગી છે બધી કામ નથી બધું કામ મારે કરવાનું જોતો હું કેવો થઈ ગયો બોલો ઈ મને લાવી છે હું એને લાવી કઈ ખબર ના પડી હા બાપા મને ડુંગરામાં નાખી દીધી ડુંગરામાં નથી નાખી દીધી વીઆઈપી બંગલામાં નાખી બેઠો બેઠો બેઠું ખાવું કામ મારે કરવું તારે કઈ કામ કરવું પાણી પીવું લાવજો પાણી એ મારે ભરી દેવાનું બીજું કઈ કામ છે તારે જામ હવે ખૂબ બેન મારે રહું છે ગામમાં જાને આમ કોના ખબર એમાં હું હોય છે મારા બાપા ને એમાં ભાળી જાય છે મને દઈ દીધી અને મરાય તો નહીં મારા બાપા ને આબરૂ છે તે નકર આગળ મારી ગામમાં જતો છે હવે તો એને ખાવું હોય ને ખાઈ લે સારા હોય ને બસ સોન ખાઈ લે હું તો ઘરમાં જાઉં છું હાલો વાડી આટો મારતો ખેર બકાલું મંગાવ્યું છે પૈસા તો છે નહીં હાલો ભીમોડા ઉતારી લો બીજું ભીમોડા બીજું તો ઠીક મારે તો બાઈ ની મળી છે કઈ ધર્મે આમ થતું છે કે મારે એકને કામ છે બધા કામ કરતા હોય છે મારે એક હું જ કરું છું એ ખબર ન પડતી ને આવ્યું બાઈ આજ તો આનો ભીમોડા કરતા નથી ગયા માય હાલ હું વયો જાઉં બોલા વકીલ પાસે વહી જાવ ત્યાં સુધી મજા નહીં આવે કઈ મગજમાં નકરું કામ કેટલું કામ કરવું હંધાય કેવા ફરે મારે કઈ જવાનું જ નહીં ને બસ નકરું કામ ઠામડા ધોઈ ગયા પોતા કરી નાખો પોતા કરી ગયા કપડા ધોઈ નાખો ઓલા છોકરા નાની નાની સડી મળતો હોય ને બોલ આવું કઈ બતાય છે હાલ હું વકીલ ને મળ્યો જાવ હાલો બધું સમજી ચાલો હા વાડીએ હું આવ્યો હોય બળે જરા મારે હા હારો ચોપડા લઈને છોડવું પડે કેટલા ગેસ પડ્યા હોય કેટલા આવ્યા છે કેટલા પીડ્યા છે કેટલા કોવા થઈ ગયા આ પહેલી તારીખ નો બીજી તારીખ નો ઓર્ડર કર્યો 31 નું હા તો નકરા કેસ લાગે હા 32 33 તારીખ નો
હા ભાઈ કેસ ભૂલી જાય છે 17 તારીખનો વતન કેસ છે એટલે 38 તારીખ ના પછી રજા આવી હા ભાઈ કેસ આ બળેતરા કોણ કરે આવી ને એવી બળેતરા નથી કરવાની અહીંયા આપણે એમ થાય કે લેવો પોરો ખાઈએ હા નાખવા દે આની કરતા તો મોટા જજનું કામ મને કરી નાખવા દે એટલે કે એની સજા મારે ભોગવવી જોઈએ હાલ તો મને એ કામ પેલા પતાવી લે દે આ તો ગામના તો હું જીતી જાઉં કે ન જીતું કોને ખબર હવે કોઈના કેસ પતાવ દે જલ્દી બે ત્રણ કામ બાકી છે નાખવા જાય હાલ તો જાઓ હા ઉડી જાય અહીંયા વાડિયા પવન એટલો બધો આવે પછી આવીને પાછો આરામથી પાછો જોઉં કોના કોના લડવાના છે તારીખ આવી ગઈ છે નીકળી ગઈ હું જાઉં હવે હાલ હાલ હું જાઉં બીજી છું કઈ જવાન વકીલ સર ક્યાં છે વકીલ સાહેબ કાને ગયા છે ઓફિસે ઓફિસ ક્યાં આવી આ નહીં ચાલ મને દેખાડવા ને ઓફિસ ની હાલો તો ખાલી છે ને ઓફિસ થાય છે હા રિક્ષામાં જવું હોય કે હાલ જવાનું અહીંયા છે કે મારે જોઈજો કામ છે ઓફિસ છે આ એની ઓફિસ છે ને કોણ કાકા છે તો અહીંયા કેમ બેઠા કોને પકડી દેખા છે સારું તું જા હું મળી આવું ઘર સાહેબ આમાં હું એનો વકીલ કેવા થાય છે આ ઘરના કામ કરવામાંથી ઓછું નથી આવતો બહારના કામ શું કરવું કેસ લેવાનો છે કેસ લેવાનો છે હા શેનો કેસ છે એક ભાઈ મારે કેસ છે હા તમે શું કરો હે આવું કરો વકીલ છે હા હું થોડા વેજના કપડા ધોઉં છું વેજના કપડા તમારે ધોવાના ધોવા પડે ક્યાં શું કરવું આમાં હા હા તીન કપડા ધોવે છે આપણે તો પછી શું કહેવાય છે તો હવે તો બીજું હું તો હું જાઉં હું જો જેનો કેસ છે એ તો જો કેસ છે એ કરતા તો તમારે માથા કૂટવા આવું છે જો ને હું હતું મારે આ છે એટલે કેસમાં શું કરવાનું અરે છૂટા છેડા લેવાના છે કામ કરવું પડે મારે નથી આ તમે કપડા ધોવા મારે કપડા ધોવા પડે કામ તો હું ક્યાં ન કરું વકીલ શું ધોવાય કામ કરવું તો તમે વકીલ છો કામ કરે તમે તો ભૂકે થાવ કઈ કેસ તો આવા ના તમે પણ મને ભાડે નથી સમજી જાય આ તો ગાભા ઠામડા ધોતો હોય એટલે તો ને તમે અમે તો શું કહેવાય આ તો ગાભા ધો તો છૂટા છેડા આપણે કેસ કેમ થાય છૂટા છેડા તો કરાય નહીં એટલે તમે તો કપડા તો હું તો ખાલી બકાલો ને એવું જ લાવી દેતો ગામમાં હા બીજું ન કરતો કાંઈ બીજું કાંઈ નહીં ભાઈ તારે સારું છે મારી કરતા એટલે તમે તો કપડા હા કપડા ધો ઘરે ઠામડા ધોઈ નાખું લુગડા ધોવાના થાય એટલે લુગડા ધો બચારીઓ કરી દઉં વાળવું વચન પડે તો તમે રેવા જાવ મારે કેસ નથી બાકી હોય ને બોલો સંડા છે ધોવું પડે એ રસે આવજો તો નથી છૂટા છેડા કરવા છૂટા છેડા હા પણ આમાં તમે શું છૂટા છેડા કરી દેવો હજી આ શું હું કપડા ધોવો છો હું મારું ઓછા સારું નથી તો ગામ નું હું સારું ગામ હું સારું એ આ શું તો તમારે થાય એવું હોય તો કરીએ આપણે આવું થાય એવું નથી કરવાનું એવું બેંક થાય ને એવું કરવાનું છે બેંક તો આજીવન ન થાય ન થાય તો પાછું હા તો કરવું જ જોઈએ કરવું પડે હા કરવું એમાં ન તો લગ્ન ન કરાય ને લગ્ન ન કરાય જો લગ્ન ન કરાય તમારે આવું થતું હોય તો ઠોકો કોને પણ આવું થાય છે તમારે જો વકીલ છે વેચે કપડા તો બોલો તો આમ નામ રેવાય તો કામ ન કરવું પડે કઈ જવાતું નથી ભાઈ બેન દોસ્તારો ફોન આવે તો તમે દરેક બહાર જાવ ને તો એમ કે ક્યાંય પા અરે વાહ ફોન આવે ફોન આપણે ઘરે જઈ આખો ફોન આમ આખો ચેક કરી લે આપણો એવું છે વકીલ કરતા જાઓ બાયું થઈ જાય અત્યારે તો હું જાઓ હવે તમે તમારું કામ કરો હા તમારે પાછા ક્યાંક બીજે કેસ લડવા જવું પડશે તમારો બીજા વકીલ પાસે જવું પડશે મારે ગોતું તો જોઈએ આ થોડું કોણ થાય ને વકીલ થઈને એવડા મોટા તમે આવા કામ કરો આપણે બે હતી ને જઈ હાલો ને હારા વકીલ પાસે હે મોટા વકીલ પાસે હાઈકોર્ટ માં કેસ કરી હાલો તો ભેગું હું એ કરીએ મારું પડશે
બોલો જો આવું ના કર્યું. હવે તો હું પતી ગયો છું આગળ ને ઓળખાય હું ઓળખાઈ જાય ને. એવું શું છે આ કામ કઈ જોતા નથી તમે હું પતી ગયો. મને એવો કરી દીધો જો હવે નીચવાઈ ગયું છે. આગલા ધોવા પડે આગલા ભાઈ ના ધોવે હું જોઉં છું પણ એમ થોડું કહેવાય હું જોઉં છું ખાલી બતાવી લઉં એમ કહેવાય ને આપણે હા છોકરું પકડાય હવે વકીલ ને આ તો આ બધું ના દીધા મેં કીધું વાડીએ જાવ વાહે કોઈ ન આવે આ તો વાડીએ કેસ લઈને પહોંચી જાય પાળે નહીં એટલે હું આમાં કરવું આમ નામ વગા હાલતું હતું મારું ક્યાં ભાઈ આ પોલ ખુલી ગઈ ને હા પોલ ખોલી છે સારું છું ને એમાં મારે નથી કઈ કોઈને ખબર પણ તમને ખબર પડી ગઈ તમે કોઈ કહેતા નહીં ગામમાં કોઈ તું મારું ના કહેતા હું તારું ના કહું હું તમારું નહીં કહું કારણ તમારું કહે છે તમે મારું કહી દો એટલે મારે નહીં કહેવાય હાલો આપણે બે હતી જઈ બે દીક્ષા ભેગા થઈ ગયા હાલો આ પણ તમે અહીંયા કેમ ગયા વાડજી આવ્યો છો મેં કોઈ ભાડા નહીં ને ગામના હા એ હા તું તમારું ગામના ભાડા નહીં તો આમના માલે રાખ્યા કોઈ ગેસ લઈને આવે હવે ગેસ લઈને કોઈ આવે નહીં જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો અને શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો કેવા લાગ્યા એવા જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બે લાઈકન ને ઓલ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા વિડીયો નવા નવા આવતા રહે.